આણંદના ધર્મજ ખાતે વકીલના ઘરે ચોરી થઈ છે। ચોરી બાબતે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે, કેમ કે 25 જુલાઈના રોજ વકીલના ઘરે ચોરી થઈ હતી, છતાં અત્યાર સુધી પેટલાદ ગ્રામ્ય પોલીસે એફઆઈઆર દાખલ કરી નથી અને જેથી વકીલોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ઘટનાના 5 દિવસ બાદ પણ એફઆઈઆર ન થતા વકીલો એકત્ર થયા હતા અને વકીલો દ્વારા કોર્ટમાં આ બાબતે રજૂઆત પણ કરવામાં આવશે। વકીલની પોતાની ફરિયાદ લેવા માટે પોલીસ જિલ્લા છોડે તો આમ જનતાનું શું, જેવા સવાલ વકીલ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા। મારા ઘરે તારીખ 25 તારીખના રોજ ચોરી થયેલી। 25/7ના રોજ સવારે 4 થી 5ની વચ્ચે હું પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં મારી કોઈ રજિસ્ટર ફરિયાદ નોંધવામાં ના આવે હોવા છતાં મેં મારા વકીલ મંડળને જાણ કરેલી। મારા વકીલ મંડળના મિત્રોએ મને સપોર્ટ કરવા માટે અમે આજે 11 વાગ્યાથી પોલીસ સ્ટેશનમાં આવેલા, કોઈ જવાબદાર અધિકારી હાજર નથી અને કોઈ અમને સાચો જવાબ આપતા નથી અને હવે એવું કહેવામાં આવે છે કે 5 મિનિટમાં આવું છું, 5 મિનિટમાં આવું છું, પણ કોઈ આવતું નથી। અમે 1 કલાકથી અહીં પોલીસ સ્ટેશનમાં ઊભા રહ્યા છીએ। જો અમારા વકીલોની આવી પરિસ્થિતિ હોય તો આમ આદમીનું શું?